સુરત પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી છે। તો સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી છે, જેમાં ગણેશ વિસર્જન અને ઈદના પર્વને લઈને પોલીસ સતર્ક જોવા મળી છે। તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ ઘટના ન બને, અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પણ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બોડી પ્રોટેક્ટર અને બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, જેમાં એસઆરપીના જવાનો પણ પેટ્રોલિંગમાં જોડાયા હતા। આ સાથે એસીપી અને પીઆઈ પોલીસના અન્ય અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી અને તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। તો ગણેશ વિસર્જન અને ઈદના પર્વને લઈને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે। નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારી સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તો સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી। ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ દરમિયાન અનેક જેવા સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક રહી છે। સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું।